સુરતના કોસંબામાં 13 ગુંઠા જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। 1976માં મૃત્યુ પામેલી મહિલાને કાગળ પર 2022માં જીવિત બતાવી જમીન પચાવી પાડી। જમીન પચાવી પાડનાર 2 મહિલા સહિત 2 વ્યક્તિ પોલીસના સકંજામાં આવ્યા છે। ચૂંટણી કાર્ડ, નોટરીના સહી સિક્કા, તલાટીના સહી સિક્કા, ખોટું પેઢીનામું બનાવ્યું, બોગસ કાગળિયા કેવી રીતે બનાવ્યા તેને લઈને પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। પોતાના વડીલોપાર્જિત જમીન હતી તે આ કામના આરોપી અબ્દુલ સમદ તથા ફજીલાબાનુ તથા મરિયમ અબ્દુલ સમદ આ ત્રણેય આરોપીએ ભેગા મળી કાવતરું કરી, છેતરપિંડી કરી। જે હથુરણ ગામે આવેલ જમીન 13 ગુંઠા તે જમીન પોતાની નામે પોતાના ખાતામાં દાખલ કરાવેલા, ખોટા હકપત્ર તથા 7/12માં દાખલ કરેલ। આ ગુનાનું કાવતરું તેઓ રીતે ખોટું પેઢીનામું બનાવી તલાટી મંત્રીના ખોટા સિક્કા બનાવેલ, નોટરીનું ખોટું સોગંદનામું કરી ખોટી રીતે નોટરી કરેલ, ચૂંટણી કાર્ડમાં બીજાનો ફોટો લગાવીને પોતાનું નામ દાખલ કરેલ।